જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસના કોર્પોરેટરે ડિમોલેશનની કામગીરીનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીને ડિમોલેશનનું નાટક કરીને તંત્રની કાર્યવાહી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખી માર્ગ બનાવવા માટે મકાન પાડવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો। આજે હું અને મારા સાથી કોર્પોરેટર રાહુલભાઈ અને અમારા સાથી બહેનો બધી સેવાદળની બહેનો અમે સાથે મળી અને બોર્ડની બારે એક એવો વિરોધ કરીને દેખાડ્યો છે કે આખા ભારતમાં ડિમોલેશન ચાલે છે અને એમ કહે છે કે સરકારી ખરાબા અને દબાણો દૂર કરે છે, પણ ખરી રીતે બધાય સરકારી ખરાબા અને દબાણા નદીના પટના દબાણ નથી હોતા। ઘણી જગ્યાએ 5-5 પેઢીથી રહેતા માણસો હોય છે। હવે 5 પેઢીથી રહેતા એવા જ અમારા એરિયાના આજે અંજુમબેન છે, જેને હાઉસિંગ બોર્ડે ઇન્દિરા ગાંધીની યોજના ટાઈમે એને મકાન મળ્યું હતું અને એ મકાન પાડી નાખ્યું। અમને હાઈકોર્ટે 10 તારીખ આપી હતી, છતાંય રાહ ન જોઈ અને મકાન પાડી નાખ્યું। હાઈકોર્ટમાં ગયા છીએ, ચુકાદો અમારી ફેવરમાં આવ્યો છે, બહુ જલ્દી અમે તમારી સમક્ષ રજૂ કરશી। પણ આખા ભારતમાં અત્યારે એમ કહેવામાં આવે છે ને કે આ દબાણો દૂર કરે છે, તો હું બધાને મેસેજ દેવા માંગુ છું કે 5 પેઢીથી મકાન દબાણો દૂર કરે તો આ સાહેબો કમિશનર અને અધિકારીઓ કે એ વાત સાચી, પબ્લિક કહે છે એ ખોટું છે। સાહેબો એમ કહે છે કે આ દબાણ છે એટલે બધાએ માની લેવાનું કે આ દબાણ છે। પબ્લિક એમ કહે છે કે અમે 5 પેઢીથી રહી છીએ, તો પબ્લિક રહેતી હોય તો જ બોલતી હોય ને 5 પેઢીથી રહી છે। તો 5 પેઢી પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકારમાં કહેવામાં આવ્યું હતું કે જેના મકાન ફાળો એને મકાન દેવાના। હવે મકાનના ડોક્યુમેન્ટ્સ માંગે છે, તો તમે આજે અમે જે ખરી રીતે અમારા મકાન પાડ્યા છે, અમે એક જણો મકાન બન્યો, જેસીબી બન્યા, પબ્લિક બન્યા અને બોર્ડની બહાર વિરોધ કરી અને લોકોને મેસેજ દઈ છે કે આખા ભારતમાં જે લોકોના મકાન પડ્યા છે આ લોકોની રજૂઆત કરો અને બધાના 5 પેઢી જૂના મકાન હોય તો એ મકાનની માંગ કરો। અને અમારી એ જ માંગ છે કે જે લોકોના 5-5 પેઢીથી મકાન છે એના પાયડા છે એને મકાનની સામે મકાન આપો। આ જ અમારો મેસેજ છે લોકોને કહેવાનો।